હેલો ફ્રેન્ડ, આપણે કુંદન નેકલેસ બનાવું છું. એના માટે આ મોરપંખના કુંદન લીધેલા છે અને આ ગ્લાસ બીડ્સ છે, જે થંબલ બીડ્સ કહેવાય છે. તે આઈપિન અને ગોલ્ડન રિંગ લેવાની છે. અને સ્ટૂલ લેવાના છે, પકડ અને કટર. લોરિયલ લેવાના છે, લોરિયલ બીડ્સ. અને તમે આ મોરપંખ કુંદન આરે કોઈ પણ બીડ્સ કલરમાં લઈ શકો, તમારી પસંદગી પ્રમાણે. અને આ નેકલેસની દોરી છે. તો લેટ્સ સ્ટાર્ટ. આપણે નેકલેસ બનાવતા શીખીએ. હું આ ધીરે ધીરે જ બનાવતા શીખવાડું છું, જેથી બધાને સમજાય. આપણે એક ગ્લાસ બીડ લેશું, એમાં આઈપિન નાખશું અને કટરથી એને થોડું કટ કરી નાખશું. હવે આપણે પકડની મદદથી એને આઈપિનની જેમ વાળી લેશું અને મોતીને ફિક્સ કરશું. આ આપણે કામ ધ્યાનથી કરવાનું છે, જેથી આપણું મોતી નીકળી ન જાય અને આપણી આઈપિન પણ નીકળી ન જાય. એટલા માટે થોડીક વાર લાગશે, પણ થઈ જશે. હવે આપણે ગોલ્ડન રિંગ લેવાની છે અને એમાં આપણે 3 લોરિયલના બીડ્સ નાખવાના છે. મેં 3 ને 3 6 લીધા છે. તમે તમારે જેટલા લેવા એટલા લઈ શકો. પહેલાં આપણે 3 લોરિયલ નાખશું, પછી આપણે જે ગ્લાસ મોતી તૈયાર કરેલું છે આઈપિન સાથે, તે નાખી દેશું. અને પછી ફરીથી 3 લોરિયલ નાખશું. આ રીતે મેં 6 મોતી લીધેલા છે લોરિયલના. આ રીતે કરવાનું છે. અને પછી એને આપણે મોરપંખનું પેન્ડલ છે, અથવા તો તમે કોઈ પણ પેન્ડલ લ્યો, તેમાં ફિક્સ કરી દેશું. એમાં રિંગ નાખી દેશું આપણે શાંતિથી. થઈ જશે. અને પછી પકડના મદદથી રિંગને ફિક્સ કરી દેશું. આ કામ પણ આપણે ધ્યાનથી કરવાનું છે. જો રિંગ ખુલ્લી રહી જશે તો મોતી નીકળવાની શક્યતા છે. એટલે આપણે એકદમ શાંતિથી અને ધ્યાનથી કરવાનું છે. હું પણ તમને આ વિડીયો સ્લો જ બતાવું છું, કેમ કે સારી રીતે તમને લોકોને ખબર પડે. અને આ રીતે આપણે બધા પેન્ડન્ટ તૈયાર કરી લેવાના છે, જેટલા આપણે જોતા હોય એટલા. મારે આમાં 15 પેન્ડન્ટની જરૂર પડી છે, 15 નેકલેસ બનાવવા માટે. હવે આપણે એ બધા પેન્ડન્ટને એકબીજા સાથે કનેક્ટ કરી લેવાના છે. એના માટે આપણે ગોલ્ડન રિંગ લેશું. અને જ્યાં આપણે મોતી નાખેલા છે, લોરિયલના મોતી, એની બાજુમાં નહીં ને એની બાજુનું ખાનામાં આપણે આ રિંગને નાખવાની છે. મતલબ પેન્ડન્ટની વચ્ચે આવે એ રીતેની રિંગ નાખવાની છે. તમે જોઈ શકો છો, આમાં વાર લાગે, એટલે કોઈ ઉતાવળ નથી કરવાની. અને આપણું નેકલેસ બહુ સરસ રીતે થાય એ રીતે ફિક્સ કરવાનું છે. અને પછી રિંગ નાખીને બીજા પેન્ડન્ટને પણ એ રિંગ સાથે કનેક્ટ કરી દેવાનું છે, જે રીતે હું કરું છું. અને કનેક્ટ થઈ જાય એટલે બંનેને કનેક્ટ કરી અને રિંગને સારી રીતે ફિક્સ કરી દેવાની છે પકડની મદદથી.
આ રીતે ફિક્સ થઈ જશે. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, આ રીતે શાંતિથી ફિક્સ થઈ જશે. પણ રિંગને સારી રીતે કરવાની, કનેક્ટ અને ફિક્સ સારી રીતે કરવાની, કેમ કે નહીંતર નેકલેસ ખુલી જવાની શક્યતા રહે. એટલા માટે આપણે આ કામ શાંતિથી કરશું. આ રીતે કનેક્ટ કરી દેવાના છે બે પેન્ડન્ટ એકબીજા સાથે. અને આ રીતે મેં 5 પેન્ડન્ટ કમ્પ્લીટ કરી લીધા છે. અને આ રીતે તમારે નેકલેસ માટે મારે ટોટલ 15 પેન્ડન્ટ જોયા છે. તમે આમાં વધારે ઓછા કરી શકો. અને આ રીતે 15 પેન્ડન્ટ જોઈન્ટ કરી દેવાના છે અને દોરી સાથે આપણે ફિક્સ કરી દેવાના છે. આપણું નેકલેસ તૈયાર થઈ ગયું. અને દોરીને પણ પેન્ડન્ટમાં રિંગ નાખી અને દોરીમાં પણ રિંગ નાખી અને રિંગને ફિક્સ કરી દેવાની છે. એટલે આપણું નેકલેસ એકદમ મજબૂતાઈથી ફિક્સ થઈ જશે અને સરસ થઈ જશે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે. મેં આમાં ગ્રીન કલરના બીડ્સનો યુઝ કર્યો છે અને ગ્રીન કલરના લોરિયલનો. તમે તમારી રીતે કલર બદલી શકો છો. અને હવે આપણે એના માટે ઇયરિંગ તૈયાર કરશું. આ રીતનું ઇયરિંગ તૈયાર કરશું. એના માટે આપણે એક કુંદન લેશું. ડ્રોપ સાઇઝ કુંદન છે અને આ 0.5 mm નો તાર છે. અને આપણું આ પેન્ડન્ટ તૈયાર કરેલું છે એમાંનું એક પેન્ડન્ટ લેવાનું છે. હવે તારને થોડોક કટ કરીને આપણે જે ડ્રોપ સાઇઝનું કુંદન છે એમાં તારને એડજસ્ટ કરવાનો છે. તમે જોઈ શકો છો આ રીતે તારને નાખવાનો છે. અને થોડોક મેં તારને વાળી લીધો છે ઉપરથી, જેથી કુંદનમાં તરત જ આવી જાય કુંદનના ગાળામાં આ રીતે. અને આ આવી ગયો છે આપણો તાર. અને પછી તારના 2 છેડા સરખા કરી લેવાના છે. એ રીતે કુંદનને વચ્ચે રાખવાનું છે આ રીતે. અને હવે છેડા સીધા કરી તારના અને આપણે આ જે પેન્ડન્ટ બનાવેલું છે એમાં એ પેન્ડન્ટના બંને ઉપરના બંને કાણામાં એક એક તાર નાખવાનો છે. તમે જોઈ શકો છો. આઈ હોપ કે તમને આ મારો વિડીયો સમજાતો હશે. જો તમને કાંઈ નહીં સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ બોક્સમાં કહેજો, જેથી મને બીજા આવા વિડીયો બનાવવાની ખબર પડે. આ રીતે તમારે તારમાં ફિક્સ કરી લેવાનું છે. આમાં પણ જમ્પરિંગ આપણે નાખી શકીએ કુંદન અને પેન્ડન્ટની વચ્ચે, પણ જમ્પરિંગ દેખાશે ઇયરિંગમાં, એ સારું નહીં લાગે. એટલે મેં તારનો ઉપયોગ કર્યો છે. અને પછી તારને આપણે ટ્વિસ્ટ કરી લેવાનો છે એકદમ ટાઈટલી, જેવી રીતે હું કરું છું. આપણે પકડથી પકડી લેવાનો છે તારને અને ગોળ ગોળ ફેરવવાનો છે. એટલે તાર ટ્વિસ્ટ થઈ જશે અને આપણું પેન્ડન્ટ અને કુંદન બે એકબીજા સાથે મજબૂતથી આ રીતે ફેરવવાનું છે. એટલે તાર ટ્વિસ્ટ થઈ જશે અને પેન્ડન્ટ અને કુંદન બે મજબૂતીથી કનેક્ટ થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો. એકદમ સિમ્પલ પ્રોસિજર છે. આ આપણું કુંદન અને પેન્ડન્ટ અટેચ થઈ ગયા છે. હવે આપણે તારના થોડાક ભાગ છે એને કટરથી કટ કરી લેશું. આ રીતે. અને જે તારનો થોડોક છેડો જે બચેલો છે એ આપણે કુંદનની અંદર જ એડજસ્ટ કરી લેશું.
પેન્ડન્ટની અંદર, જેથી આપણો છેડો દેખાશે નહીં અને આપણને વાગશે પણ નહીં. આ રીતે એડજસ્ટ કરી લેવાનો અને પછી ઇયરિંગની પાછળ સ્ટડ લગાવી દેવાના. આ આપણું ઇયરિંગ્સ તૈયાર છે, જે તમે ફેવિબોન્ડથી સ્ટડ ચિપકાવી શકો છો. આપણું નેકલેસ અને ઇયરિંગ તૈયાર છે. આઈ હોપ કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે અને તમને આ મારો આઈડિયા કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે આ સેટ પરચેસ કરવો હોય અને મારી કોઈ પણ પર્યાટની આઈટમ પરચેસ કરવી હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો. આઈ હોપ કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય. ફરીથી મળીશું. થેન્ક યુ.